માતાજીની પ્રાગટ્ય કથા વિશે. સૃષ્ટિનું સર્જન કરતા બ્રહ્માના દેહનો એક અંશ માં શક્તિ બ્રહ્માણી છે. પુરાણોમાં ઉલ્લેખ પ્રમાણે બ્રહ્માજીએ સૃષ્ટિના સર્જનની ઈચ્છાથી તપ કરતા તેમના દેહના બે ભાગ થઈ ગયા. એક અર્ધ ભાગ પુરુષ રૂપે અને બીજો અર્ધ ભાગ નારી રૂપે થયો. તે નારી રૂપ ભાગ શત્રુપા, સરસ્વતી, ગાયત્રી અને બ્રહ્માણીના નામથી પ્રસિદ્ધ છે. ઊંઝા તાલુકામાં કામલી કરીને એક ગામ આવેલું છે. એવું કહેવાય છે કે આ ગામ વર્ષો જૂનું છે અને 3 થી 4 વખત પૂરના કારણે આ ગામ ઉજ્જડ બન્યું હતું. વર્ષો પહેલા આ જગ્યાએ સરસ્વતી નદી હતી અને ઋષિઓના આશ્રમો હતા. તે વખતે સિદ્ધપુર કપિલ મુનિની કર્મભૂમિ હતી. આ જગ્યાએ જમદર્ગી ઋષિનો આશ્રમ હતો, જ્યાં બ્રહ્માણી માતાજીનું પુરાણું મંદિર આવેલું છે. એ વખતે આ વિસ્તાર હિડંબા વન તરીકે જણાતું હતું. કામલી ગામની ક્યારે વસણી થઈ એનો ચોક્કસ પુરાવો નથી, પણ 2000 વર્ષ પહેલા પંજાબના કરડ પ્રદેશમાંથી કણબી ઉમા પ્રદેશમાં આવી સ્થિર થયા અને સમયાંતરે આજુબાજુમાં જ્યાં ખેતી થઈ શકે તેવા પ્રદેશ હતા ત્યાં સ્થિર થવા લાગ્યા. આ કામલી ગામમાં પ્રથમ પાટીદારની વસણી થઈ. તેમાં ફોક અટકના કેટલાક પાટીદારો આવીને વસ્યા. આ ગામનું નામ વૈવંચા બારોટના ચોપડા આધારિત કાયાવાડી હતું, પરંતુ કાળક્રમે અભ્રંશ થઈ કંબળી થયું અને અંગ્રેજોના યુગમાં કામલી થઈ ગયું. વિક્રમ સંવત 800 ની આસપાસ આ ગામની વસણી થઈ હોય તેમ વૈવંચા બારોટના ચોપડાના આધારે જાણી શકાય છે. જ્યારે આ ગામ વસ્યું ત્યારે કોઈને ખબર ન હતી કે ગામની પરવાળે બ્રહ્માણી માતાજીની પીઠ છે. એક દિવસ કામલી ગામનો રબારી ગાયો ચારતો આ જગ્યાએ આવ્યો. તેની ગાયોમાંથી એક ગાય વરખાડાના ઝુંડ નીચે ઊભી હતી, જેનું દૂધ ત્યાં જ ઝરવા લાગ્યું. પણ રબારીને આની ખબર નહીં. આ ગાય હરિસિંહ પટેલની હતી. રબારી ગાયો લઈને ઘરે આવ્યો અને હરિસિંહ પટેલ તેની ગાયને દોવા બેઠા, પણ દૂધ ન નીકળ્યું. આમ બીજા દિવસે પણ આ જગ્યાએ ગાયનું દૂધ ઝરી ગયું. કામલી ગામનો પટેલ બીજા દિવસે ગાય દોવા બેઠો, પણ દૂધ ના નીકળ્યું. એટલે આ હરિસિંહ પટેલે રબારીને કીધું કે અલ્યા, તું મારી ગાયને ચરાવવા જાય છે પણ દૂધ શું કામ કાઢી લેશે? એટલે રબારી બોલ્યો કે હું તારી ગાયનું દૂધ કાઢતો નથી. એટલે પટેલ બોલ્યો કે તો હું આજે તારી સાથે ગાયો ચરાવવા આવું છું અને જોઉં છું કે મારી ગાય દૂધ કેમ નથી આપતી. રબારી અને પટેલ ગાયો લઈને ગામની પરવાડે આવ્યા. આ પટેલ અને રબારી આ ગાય ઉપર નજર રાખી રહ્યા અને આ પટેલની ગાય ચડતી વરખાડાના ઝુંડ નીચે ઊભી રહી અને ત્યાં તેનું દૂધ ઝરવા લાગ્યું. આ દ્રશ્ય જોઈ સત્ય સમજાયું. પછી હરિસિંહ પટેલે ગામના લોકોને બોલાવી આ વાત કરી. ત્યારે બધા ભેગા થઈ ગાયનું દૂધ જ્યાં ઝર્યું હતું ત્યાં ખોદવાનું શરૂ કર્યું. ખોદતા ધરતીમાંથી લોહીની ધારા વહી. એટલે લોકોએ કોઈ ચમત્કાર છે તેમ માની ખોદવાનું બંધ કરી અને સૌ ઘરે ગયા. એ જ રાત્રે હરિસિંહ પટેલને માતાજી સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, બેટા, હું બ્રહ્માણી છું. તારા હાથે મારું પ્રાગટ્ય છે, તો તું મને બહાર કાઢી મારી સ્થાપના કરજે અને મંદિર બનાવી મારી પૂજા અર્ચના કરજે. બીજે દિવસે હરિસિંહ પટેલે ગામના લોકોને બોલાવી માતાજીના આવેલા સ્વપ્નની જાણ કરી. પછી ગામના લોકોએ ભેગા મળીને તે જગ્યાએ જઈને માતાજીની પીઠ બહાર કાઢી. આ જગ્યા ગામથી દૂર જંગલ વિસ્તારમાં હોવાથી માતાજીની પીઠ ગામમાં લાવવા માટે 128 બળદોથી વરદબાદી પ્રયત્નો કર્યા, પણ અધ વચ્ચે હાલની 64 જોગણીના મંદિરે પહોંચતા વચ્ચે એક ગાય આવતા સૌ બોલી ઉઠ્યા, હા માં હા. આ શબ્દ બોલતાની સાથે જ વરદ તૂટી ગયા. આથી ગામના લોકો સમજી ગયા કે માતાજી ગામમાં આવવા માંગતા નથી. આથી મૂળ જગ્યાએ ઈટ માટીનું નાનું મંદિર બનાવી માતાજીની પ્રતિષ્ઠા કરી. આ મંદિર સંવત 900 થી 1200 ના સમયગાળામાં બન્યું હશે એવું વૈવંચા બારોટના ઇતિહાસ આધારે જાણવા મળે છે. સમય જતાં સોલંકી યુગના રાજાએ ઈટ માટીના મંદિરની જગ્યાએ ફરીથી પથ્થરનું ભવ્ય મંદિર બનાવ્યું. ઘણા વર્ષો પછી
આ મંદિર જીર્ણ થતા માતાજી પાસે રજા માગી ગામ લોકોએ ભેગા મળી સંવત 2064 આસો વદ તારીખ 18/10/2008 રોજ માતાજીની પુનઃ પ્રતિષ્ઠા કરી અને હાલના ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું. આ મંદિર જમદર્ગી ઋષિની તપોભૂમિમાં આવેલું છે. તેમજ ઘણા વર્ષો પહેલા માતાજીનું સ્વયંભૂ પ્રાગટ્ય હોય જેમની પણ કુળદેવી છે તેવા દર્શનાર્થીઓ ભારતના અન્ય રાજ્યોમાંથી કામલી ગામે બ્રહ્માણી માતાજીના દર્શને આવે છે. માતાજીના દર્શન પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે. કામલી ગામ મહેસાણા જિલ્લામાં આવેલું છે. આ મંદિરની દેખરેખ શ્રી બ્રહ્માણી માતાજી સંસ્થા ટ્રસ્ટ કામલી દ્વારા કરવામાં આવે છે. તો મિત્રો, આ હતો શ્રી બ્રહ્માણી માતાજીના પ્રાગટ્યનો ઇતિહાસ. જો તમે આવા જ વિડીયો જોવા માંગતા હો તો આજે જ અમારી ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. अगर अपना बिजनेस बढ़ाना